નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરે ભારે તબાહી મચાવી છે. નીચલા સુબાસિરી અને કી પાન્યોર જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માત્ર 3 કલાકના વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધતા ઘરો, ખેતી અને બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. યી 1, યી 2 અને લુક્સીન ગામ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. યુએનએસસીમાં ભારતે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે જોરદાર જવાબ આપતા દાયકાઓ જૂના આદેશો અને મધ્યસ્થતાની પદ્ધતિઓની સમીક્ષા કરવાની માંગણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે જણાવ્યું કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં જૂના પ્રસ્તાવો હવે હંમેશા માટે પ્રાસંગિક નથી રહી શકતા. તેમણે સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રસ્તાવો સમય અને સંજોગો મુજબ બદલાઈ શકે છે. માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે અમેરિકી તપાસ સમિતિ સમક્ષ દાવો કર્યો છે કે જેફરી એપ્સ્ટીન તેમના અંગત સંબંધોની જાણકારીનો ઉપયોગ કરી તેમને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતા હતા. ગેટ્સે સ્વીકાર્યું કે એપ્સ્ટીન તેમના કેટલાક અંગત સંબંધો અંગે માહિતગાર હતા અને તે આ માહિતીના આધારે દબાણ બનાવતો હતો. અમેરિકી ન્યાય વિભાગના નવા દસ્તાવેજો જાહેર થયા બાદ એપ્સ્ટીન અને બિલ ગેટ્સના સંબંધોને લઈને ફરી એકવાર તપાસ શરૂ કરાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને વર્ચ્યુઅલી સંબોધતા જણાવ્યું કે ભારતની ઘરેલું માંગ આર્થિક વિકાસનું મુખ્ય બળ છે અને મધ્યમ ગાળામાં જીડીપી વૃદ્ધિ દર લગભગ 7% રહેવાની શક્યતા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટમાં G7 દેશો ઉપરાંત ભારત, બ્રાઝિલ, ચીન, કેન્યા, દક્ષિણ કોરિયા અને IMFના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે હાઈવે પર 2 કાર વચ્ચે સામસામે ભયાનક ટક્કર થતાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને 108ની ટીમે રાહત કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે કે મૃતદેહોને ધ્રોલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે હોર્મુઝ જળમાર્ગ અંગે આપેલી માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચેની શાંતિ વાર્તા અને સંભવિત ડીલ રદ કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને જહાજો પર કોઈ ટોલ કે વધારાનો ચાર્જ નહીં વસૂલવાની ખાતરી આપી છે. તેમણે ઈરાનને સીધી નાણાકીય મદદ આપવાના અહેવાલો પણ નકાર્યા હતા. નિયંત્રિત ઈરાની ફંડનો ઉપયોગ માત્ર અમેરિકી ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા માટે જ થશે. અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલ આઈસીસી વન ડે બેટિંગ રેન્કિંગમાં 5મા સ્થાનેથી બીજા ક્રમે પહોંચી ગયા છે. ગિલ હવે નંબર 1 ડેરિલ મિચેલથી માત્ર 24 રેટિંગ પોઈન્ટ પાછળ છે. તેમણે શ્રેણીમાં કુલ 238 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 21 સ્થાનની છલાંગ સાથે 43મા ક્રમે પહોંચ્યા છે, જ્યારે કે પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહને પણ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બોબ બ્લેયરનું તેમના 94મા જન્મદિવસે જ નિધન થયું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 59 મેચમાં તેમણે 330 વિકેટ ઝડપી હતી. બ્લેયરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો તેમણે 1952થી 1964 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 19 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 35ની સરેરાશથી 43 વિકેટ ઝડપી હતી. તેમના નિધન પર ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી નીટ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે. સીબીએસઈએ અગાઉ કેટલાક ઉતાવળા પગલાં લીધા હતા, જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બોર્ડે હવે તે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવી દીધું છે. ગુજરાત સરકારે એસટી અનામતના ખોટા પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે હવે માત્ર જાતિ પ્રમાણપત્ર નહીં, પરંતુ તેની સત્તાવાર ચકાસણી બાદ મળતું વેલિડિટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. સરકારી નોકરી, શૈક્ષણિક પ્રવેશ, પ્રમોશન અને અન્ય અનામતના લાભો માટે આ પ્રમાણપત્ર જરૂરી રહેશે. ખોટા અથવા બનાવટી પ્રમાણપત્રથી લાભ લેતા લોકોના તમામ લાભો રદ કરાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્વિટ્ઝરલેન્ડમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર સાથે મુલાકાત દરમિયાન હું પાકિસ્તાનને પ્રેમ કરું છું એવું નિવેદન આપતા રાજકીય ચર્ચા જગાવી છે. તેમના નિવેદનથી એમએજીએના સમર્થકો અને કેટલાક રિપબ્લિકન નેતાઓએ તેમની ટીકા કરી છે. બીજી તરફ તેમની પત્નીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ પોતાના હિન્દુ ધર્મથી સંતુષ્ટ છે અને ધર્મ પરિવર્તનની જરૂરિયાત નથી અનુભવતી. સુમુલ ડેરીની 16 બેઠકોની ચૂંટણીમાં 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 84થી સંદીપ દેસાઈ, કામરેજથી બળવંત પટેલ, માંગરોળથી રાજુ પાઠક, બારડોલીથી અજયભાઈ અને પલસાણાથી ભરતભાઈ ડાભી બિનહરીફ ચૂંટાયા છે. વાલોડ બેઠક પર પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલ અને ભાજપના રાજુ આહિર વચ્ચે સીધી ટક્કર થશે. રાજુ પાઠક સામે અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપ છતાં ભાજપે તેમને મેન્ડેટ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ માત્ર વિદેશ પ્રવાસ માટેનો દસ્તાવેજ છે, નાગરિકતાનો આખરી પુરાવો નથી. વર્ષ 2025માં 1.39 કરોડથી વધુ પાસપોર્ટ જારી કરાયા હતા. સરકારે પાસપોર્ટ સેવા વધુ ઝડપી બનાવી છે અને હવે પોલીસ વેરિફિકેશન બાદ માત્ર 6 કામકાજના દિવસોમાં પાસપોર્ટ મળે છે. મંત્રાલયે જણાવ્યું કે 1 જુલાઈ 1987 પછી જન્મેલા લોકો માટે માત્ર પાસપોર્ટ જ નાગરિકતા સાબિત કરવા માટે પૂરતો નથી. તમિલનાડુ સરકાર સરકારી હોસ્પિટલ્સમાં જન્મતા દરેક નવજાત શિશુને 1 ગ્રામ સોનાની વીંટી ભેટ આપવાની યોજના શરૂ કરી રહી છે. સીએમ સી જોસેફ વિજયના નેતૃત્વમાં શરૂ થનારી થેમામન થાંગા મોટીરામ થિટ્ટમ યોજના 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. હાલના દરે વીંટીની કિંમત અંદાજે ₹13,600 છે. સરકાર આ ભેટને મામાની પરંપરાગત ભૂમિકાના પ્રતીક તરીકે રજૂ કરશે. ગુજરાત સરકાર રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ, ડાંગ, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના વિવિધ મંદિરો તથા પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપી છે. આ યોજનાઓ હેઠળ યાત્રિક સુવિધાઓ, રસ્તા, સોલાર રૂફટોપ, જીર્ણોદ્ધાર અને અન્ય વિકાસ કામો હાથ ધરાશે. કુલ ₹3.28 કરોડથી વધુના વિકાસ કાર્યોને આ મામલે મંજૂરી અપાઈ છે. અમદાવાદમાં કાંકરિયા ટ્રાફિક પોલીસ સ્ટેશનના કાંકરિયા બીટ દ્વારા ગેટ નંબર 3 પર હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પોતાની તેમજ અન્યની સુરક્ષા માટે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરાઈ હતી. ઈરાન અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકી બેન્ચમાર્ક WTI ક્રૂડ 4.4% ઘટીને પ્રતિ બેરલ $70 નીચે પહોંચી ગયું છે, જે ઈરાન યુદ્ધ શરૂ થયા બાદનું સૌથી નીચું સ્તર છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ 4.6% ઘટીને $73.50 પ્રતિ બેરલ પર આવી ગયું છે. બજારમાં તણાવ ઓછો થવાની આશા વચ્ચે તેલના ભાવમાં આ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના, વીજળીના કડાકા ભડાકા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. સુરત નજીક ડુંગરા ગામે તાપી કિનારે આવેલું ભીમેશ્વર મહાદેવ મંદિર ભક્તિ અને પૌરાણિક કથાઓ માટે પ્રસિદ્ધ છે. લોકમાન્યતા મુજબ ભીમે ગાયને બચાવવા ભગવાન શિવના વાઘ સ્વરૂપ સાથે યુદ્ધ કર્યું હતું. તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા અને આ સ્થળ ભીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું. મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને દરેક સોમવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા કરવા માટે આવે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 4 થી 9 જુલાઈ દરમિયાન યોજાશે અને 9મી જુલાઈએ મશહદમાં દફનવિધિ થશે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.